મોર્નિંગ બધાને જય દ્વારકાધીશ સરળ મહાદેવ તમારા બધાનું આપણા વ્લોગમાં સ્વાગત છે. તમે બધા મારો વ્લોગ જોવો છો એ બદલ તમને બધાને ધન્યવાદ. તો અત્યારે આપણે હવે નીકળી રામેશ્વર દાદાના દર્શન કરવા. તો તમે આપણા વ્લોગમાં જોડાયા રહીજો. ગોંડલ પૂગી ગયા ચા પીવા ઉપર ગયા. રાજભાઈ સ્પોન્સર હતા આપણે ચા તો પીવી પડે ને, મફત નહીં મળે એટલે હાલો ચા પી લો ને પછી તમને મળીએ. પૂગી ગયા રીતેશભાઈ મળી ગયા. રીતેશભાઈ ને આપણે રામ રામ કરી લીધા. રામ રામ કઈ નાખી લીધી એક. હવે હાલો મીઠો અસ્થિર થઈ ગયા નોટા. હું બોલું એસી બાતે બતાવી નહીં જતી તું. ગાડી તો બહાર પડી. ગાડી બહાર મૂકી ને ત્યાં સાવી એમાં એમાં પડી. ના સાવી અહીંયા તું ખોટું ના બોલે. એ પણ હતું હારી ગયો. અરે રે મારો ખજીનો બેઠો ખો. હા હે રીટલો કાઈ નો કટા. અલે બ્લોગ બંધ કરી. કોણ છો તું? ના પરવા વાળો એની અટક અલગ આજ ભી એટલે આર્યો બીજો અમારો નંગ હાઈલાજી આમનો પબ્લિક છૂટી ગયા ના ભાઈ. દફતર કઈ લઈને નતો આવ્યો. આમ છૂટી ગયા રેડી ને. હા એમ મિતલા એમ કેરી ખાવા જવાનું છે ન્યા બનાવજો. હા કેરી ખાવા જાવી છે ને. મફતની મજા સિંહામણે તો તાર ન થાવું કા આયો એકવાર ફરે જા મીઠું જળાવ ફફારો ખાવો પડે અમારે. હા એમ એ રાણા રીતે પછી ખબર હે ને ભી પડી જાય છે. હા 1.5 કિલો આપણે આવી ગયા આશાપુરા ડેમે. હા એમ અને આ બધા જો પાછા ભાગવા માંડ્યા ને આપણે હવે આ તુષારભાઈ સ્નેપ ઉપાડે છે. જો બધાય હવે આપણે નીચે આમ હેલા જાય સામે ત્યાં બધાય નાસ્તો કરવાનો છે. તો તમે આપણા વ્લોગમાં જોડાય રહીજો ને. હવે ભાગી આપણે નીચે એ બધા પાસે. બોલો જો તુસલો દોડીને જાય. દેખાતો નહીં ભાઈ તમને. હવે આપણે મારી દઈ લીવર આરે વયા જાય એની ભેગા જ અહીં બેહી અને ત્યાં બધા જો આંબાનું કંઈક કરે છે. અરે અહીં નથી બેવું આગળ હાલો. આમ કેરી ઉપર જબરી આમાં કેરીયું છે અને આ બધા કેરીયું ગોતે છે. એ ઓલ તાર હોન્ડા તો બંધ કર જા. ચાવી ચાલુ છે તાર. પાણકા મોટા ગોતો. હા પાણકા ગોતીને તમે કરશો હું? એ મારું કેરી તોડશું દો ઉપર રે કેરી આમાં હે. હા મોટી ઝૂમ કરીને જો. અમે નાખી આ લાકડું જો. આ લાકડું હવે પછી મોટો કેરી નો થા. આને કે કોસી કે હવે તો કોઈ જોઈ નહીં. તમે તો કોઈ દી જોઈ નહીં એવી. અરે દીકરી ઘડીક રહેવા દે. નથી નહીં તૂટે. આ ઘડીક રહેવા દે ખોલ માં એને. ઓય એમ કોડમાં કેરી. એલા રહેવા દે ને એલા ભાઈ પેડું રહેવા દે ને. આ બધા કેરી ઘડીક ગોતવા દે. હા જો અમે નાસ્તો લઈ આવી ડેકી આખી ભરીને. એ રોન કે એકલી આવડું વીટડો ઘાગે ને તો આવડી ડાય ભાંગી ને છે. તું આખો રે તો પછી ભાઈ સડવાનું મૂળ મરી ગયું. પછી હું થયું? પછી આપણે હવે પડીકા બધા ભેગા કરી દીધા છે આમાં. અમે બધા ખાવા મીંડા આમ જો બબે મોઢે. હવે પડીકા ખાઈ લઈને પછી તમને મળ્યા. અત્યારે આપણે જમી લીધું. આ બોગ્યો લઈ આવ્યો તો આપણે ટિફિન જમી લીધું. હવે ખોટાળો સામાન મજા ન આવીને દીકરો કેટલી રોટલી ખાઈ ગયો તું? 5 રોટલી ખાઈ ગયો તો. કેટલી પાછો એમ કે મજા ન આવી. રેવા દયો યાર, ઈ તો રેવા દયો. હા અને આ જો પાણા લઈ લઈને ગોતીને દે હે આને. હા એ હરખું જ કરે. ઉપાધિ કરો માં તમે. અને આ બોગ્યો હજી ખાય. ઊભો થા. આવડો આજો
આજો આજો હા ન્યા પાંચ જ છે લે એ જોઈ જે ડોહો કોકના ટકામ નો આવે આજો અમારે કેરીની વાટ જોવે આમ જો આ બધા ઉપર ગયા આપણે ઉપર ચડી હાલો આ બધા ઊંડા લઈ લેજો એક સાઈડ આપણે ચડી હવે ધીરે ધીરે ઉપર એક જ હાથ છે ને એક હાથ આપણો ફોન ને એવું પકડ્યું હે જો હવે ક્યાં લગી ચડી હકી ગામ પડી જવાય આમાં કઈ નક્કી ન હોય જાય ડો હાલતા એવું કરવું છે ચડી તો ગયો લે આ બધા જો આ મોટો ઢોકો લઈને આવી ગયો ઓલો કયું નો વાડે હે વાહ ઠેઠ મૂકી આવ્યો જો સામે એ હવે ઊભો થા ને તારી માથે આવશે પણ લઈએ જા આપણે વઈએ ઉપર જોવો તમે ખાલી આને કહેવાય ડેમ કે તો આને કહેવાય ડેમ તમે તો કોઈ દી જોઈ નહીં ભાઈ જોવો તમે તો તમે હવે બધા ટાઈમ લેપ્સ એન્જોય કરો રોનકભાઈ ભાઈ કેરી પાડી લીધી જો વાં પડી અમે કોણે પાડી તું સર તારા ભાઈએ પાડી તારા ભાઈએ હા મિનિટની કમાણી છે તે પાડી કોણે પાડી હવે જા ને હવે તું નીચે રખડતો તો મને દેવાની છે તારે ઓલા કામ ભાગવા માંડ્યા આજે માતા એટલું ઘણું હવે કેરી ફાઈનલ મોરગન છે ફેરા ફેરા કાંઈ નો ઘટે હું અરે પણ અરે ઉપર હે તો હવે આપણે નીકળી ગયા આશાપુરા થી આ બધા જો લેવડો લેવા જાય ને આપણે ધીરે ખાલી સિનેડા થાય છે સિનેડા થાય છે ખોટા સીનું દાબામાં રહી જાય છે ખોટા પૂલ ક્યાં જળ છે હા મોટા થઈ જાય ગભી જેવડા દેખાય હોય નહીં કોઈ તો એને બધાને કે દફતર તો લીધા ને તમારા નક્કા જળશે નહીં ભાગી ગયા 12:30 આજે ઈએસ નો લેક્ચર છે મારો અત્યારે વાગી ગયા 12:30 અને આજે હે ઈએસ નો લેક્ચર તો ઈએસ નો લેક્ચર ભરવો પડે એમ જ છે એમાં તો નહીં જ ચાલે તો હવે તમને બધાને મળીએ આપણે સીધા આઈટીએ જઈને નાસ્તો બાસ્તો બધું કરી લીધું હે તો હવે તમને બધાને મળીએ આઈટીએ આ બીજો કેરીના ભાગ કેરી ખાઈ ગયો આ બધી રસ્તામાં તો કેરી જડી ગઈ છે આપણને કેરી બેરી ખાઈ લઈ જો ખીચું પડ્યું ત્યાર પછી એમ કીધું બે પાણી નાખા હા એક ખોલ કડવી છે મોબાઈલ ને પાણી હજી તાર પાસે હે દફતરમાં કડવી લાગે મોટી તારી બસ ના મોટી તારી હો તો ઈ એક નથી હા જો કુત્તા સાલા આ તો રહી તો હોય બગિયા આ બસ મોઢું ધોવા જાય આને કહેવાય આપણી અમેરી ખાલી મોઢું ધોવા આપણે બોલાવીએ આ તો મુફત આલે એટલે કોઈને કહેવાય નહીં તમે કોઈ ન કહેતા અમીરી બસ લે આવું બધું નો લેવાનું હા જો ખાલી ગાડી ખાલી મોઢું ધોવામાં આઈટી ને બહાર આવી જવો ખાલી આપણે મોઢું ને એવું ધોઈને વહી આવ્યા છે તુષારભાઈ જો ડાગલા જેવો થઈ ગયો હું ડાગલા જેવો થઈ ગયો કઈ ઘટે એમ કઈ ઘટે આપણે અમેરી જોઈ ને તમે મુફત હાલે ને એટલે બાકી કોઈ લઈને ન જાય એમ નામ કોઈને કહેતા નહીં આપણે આ પ્રશ્ન રાખવાનું હા એમ તો હાલો ત્યાં સુધી તમે સબસ્ક્રાઇબ ને એવું કરી લ્યો ત્યાં અમે થોડુંક ભણી લઈ હા હું ફરીથી લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા જાજો હા તો ત્યાં સુધી અમે ભણી લઈ હાલો મારી પાસે બોલતો દરભાઈ તો હવે છૂટી ગયા ઈએસ ના ક્લાસમાંથી અને હવે હાઈલા જાય ચાવી તો દે ઘર બાજુ આવ્યો મિતલા એકવાર થઈ જાય તાર કરવાનું રૂમા ને લાગે બોલ પે અરે બાલા કાયલા બાધો એ બાધો કા
ચાવી માંગે ગાડી ચાવી મારી પાસે નથી યાર આ નથી મારો ભાઈ નથી મારી પાસે નથી ભાઈ આ તો મારી યાર hunતાડે જો હાલો હવે આપણે ભાગી આ બધા હવે ચાવી ગોઈતા રાખે ને આપણે ભાગીએ હવે રામોદ સમજો તો રસ્તામાં હિલા જાય તો એ હક નથી થતું જો રસ્તામાં હિલા જાય છે તો આમ નિરાયતે હિલા નથી જતા જો હા ઈ કરી લ્યો તમે સુસલા હા હારું હાલ હાલો રોનકા કઈ બાજુ જવું હે જવું હોય ને ઘરે હવે સુઈ જવું ઘરે જઈ આજો આપણો નામ પાછો આવે તો તમે બધા આપણા વ્લોગમાં જોડાયા રહીજો ને હવે આપણે ભાગી રામોદ જો એટલે કાંઈ ઘટે નખરા ખૂટતા નથી નખરા એથી ના ક્યાંય બેસતા નથી તો અત્યારે હું આવી ગયો દુકાને ગોંડલ થી તો ક્યારનો આવી ગયો હતો પણ વ્લોગ શૂટ નહોતો કર્યો કારણ કે થોડુંક કામ હતું એટલા માટે અને ગીત ચાલુ હોય કદાચ કોપીરાઇટ આવી જાય તો આપણે ગીત બંધ કરી દઈએ પહેલા પછી તમારી એને વાત કરી તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને કયો પાર્ટ વધારે સૌથી વધારે સારો લાગ્યો એ પણ કોમેન્ટમાં જરૂર જણાવજો તો આપણા વ્લોગમાં બન્યા રહીજો તમે તો ચાલો કન્ટિન્યુ તો હવે થોડીક વાર પછી તમને મળીએ આજે એક જગ્યાએ હજી જવાનું છે તો તમે જોડાયા રહીજો આપણા વ્લોગમાં સમજો તો આ રાખવાનું હે શેઠ આ રાખવાનું હો હાજુ નરવું ઘરે પુગાડવાનું હે આને હું બોલો તમારે શબ્દ વર્ણવો તો કઈ વાંધો ના લો એવું કઈક કરશું નવીનમાં અલે તું એઠું ઉતાર એમ કહું છું હેઠું ઉતાર ને એમ એ તારો મોટર ની દેવાઈ જાય ઉતાર આપણા ગામમાં અત્યારે લાઈટ વહી ગઈ છે એસી વગર મને નહીં મજા આવે એસી અરે પણ એસી વગર તમને નો ભાવે તમે પૈસા વાળી બાલટી રહી ને એટલે તમને એસી વગર એકચ્યુઅલી માં તમને ના ફાવે એટલે કાંઈ વાંધો નહીં પ્રોબ્લેમ આપણે સોલ્યુશન છે જ અગાસી છે જ આપણે અગાસી ઉપર વયા જજો ભગવાને એવડું બધું આવો મસ્ત પવન આપ્યો ને તમે એસી ની દ્યો હો લે લાઈટ આવી ગયો પાછી તો આ વ્લોગને આપણે આઈને એન્ડ કરીએ છીએ તમને કેવો લાગ્યો આપણો વ્લોગ કોમેન્ટમાં જરૂર જણાવજો અને કયો પાર્ટ સૌથી વધારે તમને સારો લાગ્યો એ પણ કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો બધાને જય દ્વારકાધીશ હર હર મહાદેવ